હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ દહીં વડાની રેસીપી શેર કરું છું. જો તમને પસંદ આવે તો પ્લીઝ શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. એક વાટકો મેં રવો લીધો છે, તેના જ માપનું દહીં લીધું છે, લીલા સમારેલા મરચા લીધા છે અને થોડી એવી જિંજર ગાર્લિક પેસ્ટ લીધી છે. હવે આપણે રવાને એક બાઉલમાં ટ્રાન્સફર કરશું. તેની અંદર આપણે દહીં એડ કરશું અને સમારેલા લીલા મરચા એડ કરશું. થોડી એવી જિંજર ગાર્લિક પેસ્ટ એડ કરશું. હવે એક ચમચી મેં દાલ લીધા છે સફેદ અને થોડું એવું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. બધું મિશ્રણ બરાબર મિક્સ કરીને આપણે બરાબર હલાવીને થોડી વાર માટે એને સેટ કરવા મૂકી દેશું. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હવે એક વાટકો મેં દહીં લીધું છે, તેની અંદર મીઠું એડ કરી થોડી એવી ખાંડ એડ કરી છે અને બંનેને મિક્સ બરાબર કરીને થોડી વાર સાઈડમાં મૂકી દીધું છે. દહીંની આપણે કન્સિસ્ટન્સી છે એ આટલી રાખવાની છે, એકદમ ઘાટું પણ નહીં અને એકદમ પતલું પણ નહીં. હવે આપણે બેટરને જે સેટ કરવા મૂક્યું હતું તે જોઈ લેશું. જોઈ શકીએ છીએ કે બેટર બરાબર સેટ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર થોડું એવું ઇનો સોલ્ટ એડ કરશું અને થોડું પાણી એડ કરીને એને એક્ટિવેટ કરશું. તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ મસ્ત થઈ ગયું છે. હવે આપણે એક કડાઈમાં તેલ ગરમ કરશું અને વડા આપણે ફ્રાય કરી લેશું. વડા આપણે એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાના છે, એકદમ ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી. આ ક્રિસ્પી વડા તમે લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો. હવે મેં જે વડા છે એ બધા વડાને પાણીમાં એડ કરીને એકદમ સ્પોન્જી બનાવી દીધા છે, જેનાથી એકદમ સોફ્ટ થઈ જાય. બધા વડા પાણીમાં એડ કરીને હું એને એક પ્લેટમાં કાઢી લઈશ, પાણી નિતારી લઈને. પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો તમે જોઈ શકો છો વડા આપણા અંદર પણ કેટલા સોફ્ટ બન્યા છે. આવી રીતના બધા વડાને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને તેની ઉપર આપણે દહીં આવી રીતના એડ કરશું. મારી પાસે દહીંની ક્વોન્ટિટી ઓછી હતી, તમે થોડી દહીંની ક્વોન્ટિટી વધારે રાખજો, જેનાથી ટેસ્ટ જોરદાર આવે. હવે ગાર્નિશિંગ માટે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગાર્નિશિંગ માટે મેં તેના પર કોથમીર એડ કરી હતી અને પહેલેથી જ તે દાડમના દાણા કાઢી લીધા હતા, જેને ગાર્નિશિંગ માટે મેં એડ કર્યા છે. તો રેડી છે આપણા ઇન્સ્ટન્ટ દહીં વડા. જો તમને રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.